જય ખુખરમાં મેલડી જેની ખૂબ ભક્તિ કરતા હોય તેની ખોટી સોગંદ ખાવી નહીં તે વાત ઉપર ખુખરમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે જોશું. જય ખુખરમાં મેલડી. હા, મને એમ તો કાળકા ને દશામાં ને બે ને લઈને આવ્યા હતા માતાજી સપનામાં. કાળકા માતા દશા માતા કાળકા માતા ને દશા માતા સિવાય બીજું એના સિવાય સપના તો મને ઘણા આવ્યા છે પણ કોઈ યાદ નહીં રહે. યાદ નહીં રહે. શું પ્રશ્ન છે ત્યાં તમારો? અમારે કુળદેવી મારે જોવાનું છે. કોણ છે અમારી કુળદેવી? રામ કુળદેવી જોડવી તમારે. આમાં કોઈ વાંધો નહીં. કુળદેવી તારી મહાકાળી માતા જ છે. મારી મહાકાળી રામ. કુળદેવી એવું કહે છે કે હું કુળદેવી પૂછું જ છું ઘેર તો કહી દે દીકરાને શંકા ના કરીશ હું તારી કુળની માતા છું. બોલતા બોલતા જો આઈ હાજરી આપી ભલે રામમાં. અને કુળદેવીને તો ખૂબ ભક્તિ કરો છો. ખૂબ કરું માં. હૃદયથી મોનો છો. આખો હૃદયથી દાડો મોનો. કાળકા 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 24 કલાક તારું મોઢું ઉકાતું નહીં એના નામ. હે સાચી વાત માં. આ શું ખોટું? હાજુ માં. તો કદાચ આજ મહાકાળી માતા એવું કે જો કદાચ વસ્તી તારી જોડે આવી હોય તો વસ્તીને કહેજે કે પેલા બધું ખાતા હમણાંથી ઓછું કર્યું બધું. હા માં. હમણાંથી ઓછું કર્યું તો અંદર કોને ચોક બહાર ખવાઈ જાય છે. આવું મેલડી કહું છું. સાચી વાત માં. જેવું હા માં. હા માં. મારા સાનિધ્યમાં આયા પછી આ બધું બંધ કર્યું. હા કર્યું માં. પણ બહાર હોટલમાં ઘેર બંધ કર્યું પણ હોટલમાં ચોક ખવાય છે આવું તારી કાળકા કે છે હું નહીં. હા માં. હાચું ખોટું? હાચું માં. હાચું હોય તો હા પાડજે. હા માં હાચું. ખોટું હોય તો ના કહેજે. હા હાચું માં. અહીંયા એમ. અને તમે એવું વિચારતા હોય કે મારી અમે તો નોનવેજ નહીં ખાતા ઈંડા ખાઈએ છીએ. ઈંડા તો વેજીટેરિયન આવે છે. આજ કઈ ગાવા હોય તર્ક વિતર્ક વાળા નોનવેજ નહીં ખાતા અમે તો ઈંડા વેજીટેરિયન તો ચોથી વેજીટેરિયન આવે. વેજીટેરિયન આવે એટલે આવું કરીને બોનું કાઢીને નહીં ખાવું. હા શું માં. કીધું? હા માં. તારી મહાકાળી કે છે હું નહીં. હા માં. કહી દો કે વસ્તીને સદબુદ્ધિ આવી છે તો સુધરી છે પણ પાકો સંકલ્પ કરી દે ને હા માં. તો હું મહાકાળી તો કદાચ રાજ કરાવું. પતાઈ રાજા રાજ આલ્યું તો આ મારી વસ્તીને થોડું ઘણું રાજ ના બતાવું? હા માં. તમારા પરિવાર પૂરતું તો બતાવો કે નહીં? હા માં. હા માં. પણ મહાકાળી એવું કે છે કે હમણાં ગઈડિયા કોકની બહી લઈને આવેલા છે. હા માં. કોણ લઈને આવ્યું તું? નજીક રાખ. અમારા દાદી ને બીજે હતા ને તો એ અમારે બીજે ગયા હતા. વાત સાચી માં. મારા દાદી હતા ને અમારા દાદી એ બીજે ગયા મારા પપ્પાને લઈને ગયા હતા. એમ? હા હા. હા માં. દીકરો તમારી દાદી હતી અને દીકરાને લઈને બીજે પૈણી છો. હા એમ? હા માં. એટલે કોઈ ભાઈ ઘરમાંથી એના દીકરાને લઈ અને કંટારીને જતી રહે એના મરી જાય બધી વાત છોડ. આ મરી ગયેલા હજુ એ જ નડે તમને. હા, હજુ તમારું તો તમારા છોકરા ઉપર આવશે. હા માં. એ ભાઈને કાઢી એ ભાઈ જતી રહી તો કઈક ગુનો તો કર્યો છે તમારા ડોહાએ. હા માં. એમને એમ તો નહીં કાઢી હોય. ના એમને એમ નહીં. ઝઘડો થયો કે મારઝૂડ થઈ કે મારી કે એને શું કર્યું કે દોમ દીધા. હું તો જોઉં તો હુંથી જોઉં છું. તારી એ ડોશી હતી ને તારી દાદી હા, માં. એને દોમ દીધેલા છે. હા, તારા ડાઘ અડાડે હું મેલડી આવું કહું છું. ઓફિસ કોઈ દાડ આવું ના માં. એ ડોશીનો જીવ બળ્યો. હા માં. આ હું નહીં. હા, માં. કોણ બોલે છે? તારી મહાકાળી. મહાકાળી માં. હા માં. એ ઘરમાંથી કોઈનો ન્યાહાકો પડ્યો લઈને જઈ એ ડોશી કોઈ દીકરાને તમારા જ દીકરાને તમારા જ વારસદારને કોકના જોડે લઈને જતી રહી. હા માં. લઈને જતી રહી ભલે આનો ગુનો છે પણ તારા દાદાએ કંઈક એવું કર્યું હશે એને મારવાની કોશિશ કરી હશે એને મારી નાખવાની કોશિશ કરી હશે કે એને હરગાઈ નાખવાની કોશિશ કરી હશે કે એને દોમ દીધા હશે કે એને ધમકી આલી હશે. તારે જ જઈને ભાઈ હા માં. એ બઈ છે એ દાદી છે એના પિયરની મેલડી ખોરી નાખો તો તમારું ભલું થઈ જાય. હું મેલડી માતા આવું કહું છું. હા માં. જેવું અને તમે ચોક જોવડાવવા જ્યાં ને તો બતાવ્યું હા માં. પિયરનું દુઃખ બતાવ્યું કે કોકની મોહાનની માતા આવી છે. હા માં. બતાવ્યું કે નહીં? બતાવ્યું અને બતાવ્યું. મોહાનની મેલડી જ કીધી આવું કહું હા છું. માં. અને શું કીધું? મોહનની મેલડી માં કીધી અને તમે મને કીધું તું શું કીધું તું? કે મસાણી મેલડી નું દુઃખ છે. બોલ. ચારે કીધું તું? સપનામાં કીધું તું માં. તો ગોડા સપનામાં આ વાત કરી. સપનામાં મને એમ કીધું તું કે તારે મસોણી મેલડીનું દુઃખ છે અને મેં પ્રવચનમાં વાપર્યું હતું કે પંખો પડવાનો ને જેને ડર હોય ને એને મસાણી મેલડીનું જ દુઃખ હોય. તો ડર છે પંખો પડવાનો? ઓવે માં. હાર જો ઉપર પંખો હલે ને એટલે એમ કે હમણાં પડે.
કમ્પ્લેટ તો ઊંઘાય નહીં ને આગું ના. ઊંઘવું હા, આગું પડે ઊંઘવું આરો પડે. કે આ લઠ્ઠો માથામાં પડ્યો તો ઓવે માં સાચી વાત 100% સાચી વાત છે હા માં પણ જો તને સપનામાં આ વાત કીધી હોય હા, માં. અને અત્યારે રૂબરૂ કહું છું ને પેલા જેવો જોવડાયું તોય તને કોઈ ભુવા એવું કીધું કે મોહારની કોઈ મેલડી માતા હા હા માં તો એ વાતે સાચી છે અને આ મેં અત્યારે વાત કીધી એ સાચી હા, માં. છે એનું પિયર ચોતું એ ખોરી નાખ હા. એનું ઘર ચોતું એ ખોરી નાખ હા. જો આટલી મહેનત કરી લે ને તો બીજા મારા આશીર્વાદ પડી રહે તારી મહેનત ને મારા આશીર્વાદ ભલે માં રામ રામ શું કીધું દાદાનું કરેલું જો તમારે ના ભોગવવું હોય હા માં તો દાદાનું કરેલું કર્મ તમે સુધારો તમે પસ્તાવો કરો હા, તો માં. તારો દાદો તો બેઠો જ નહીં ના. તારો દાદો નર્કમાં જ ફરસ જો તાર માં. જોવું હોય તો પિક્ચર બતાવો બી યાર રિમોટ ચાલુ કરીને આમાં એવી રીતના જ હતું શું હતું આ એ દાદો નર્કમાં જે હોય હતો એવા જ હતા એ? હા જો એમની જાતે કલ્પના આમાં કરે છે, એવું જ હતું. દાદા એવા જ સેવા હતા એવા જ હતા નરકમાં જાય એવા જ હતા જમીન બીજાને આલીને રખડાયો બીજાને વાહ. તો હું જોઈ જઈ નરકમાં મામા આ ટીવી નહીં નકર બતાવ કાર્યો તો તાર દાદો કેવા ધોકા ખાય છે નરકમાં ના સાચી વાત માં પણ એ તો દુખી થાય છે ભલે દુખી થતો પણ એના ગુનાના કારણે આજે તમે વસ્તી ભોગવો છો હા માં આ જો નાની નાની દીકરીઓને દુઃખ નાખ્યા હા. આ ભાઈઓને દુઃખ નાખ્યા આમાં. દારૂના રવાડે હા, ચડ્યા આમાં. અને કઈક કઈક તમે ગોગા મહારાજ નો દીવો કરો ને એક બાજુ દારૂ પીવડાવીને રબડ સેટ પાડો આમાં. હરકું માર માસી હરકું જ છે હા માં બધાના કોઈના ઘરમાં મગજ કોમ નહીં કરતા નથી કરતા માં કરે છે ના માં શું કહું ગોડા કે પટેલ અને નાગ મારવામાં બાકી નહીં રાખ્યું એ તો હું થી કહું છું આર્યા પૂછ આ શું ખોટું હા માં મારે આ માઈક કોને નથી. મારે તો મારે તમે જ માર્યો કે નહીં બોલ વાગરી કરીને કહું છું કે નાક મારે હોય બાકી રાખ્યું આમ ચો શાંત બેઠો છે પણ કોકને છરી માર દેવો છે સાચી વાત માં અને બૈરાન તો ચાલતું જ નહીં એમની ભાઈઓ ચાલે છે ના માં છોકરો ચાલે બહેનો હા. ચાલો કાચું ખોટું શરમાતો નહીં સાચી વાત જો ડોક્ટર જોડે જ્યાં હોય ને તો જે પેટમાં દુખતું હોય ને માથું દુખતું હોય કહેવું પડે તો એનો અસર દવા થાય હા શું ને સાચી વાત માં તો આ બધું કારણ છે ને એ ગોગા મહારાજ નો દીવો ચાલુ કરી દો હા, માં. અને ખાસ જે તારી દાદી કીધી ને હા માં એ દાદીનું પિયર ખોરી નાખ હા માં એનું દાદીનું જો ઘર હતું ને હા, માં. ત્યાંથી તારા દાદા પૈણીને લાયા હતા ને એ ઘર ખોરી નાખ હા માં અને એ ઘર મળી જાય ને હા માં પછી એની મેલડી મશાણી મેલડી ને હા માં એના જે ઘરની માતા હોય ને હા માં એને કદાચ દંડ પોણી કરીને ન્યાય આપવાનું જા આમાં કોહ વાટાની માતા કહેતા હતા પિયરની પણ હું મારી મમ્મીની હિંમત હતો આવા રેરેન ટ્યુબલાઇટ થઈ બોલ હા આમાં સાચી વાત શું કહેતા હતા આ ભુવા કહેતા હતા પેલા હું જે ભુવા કરતો હવે નહીં કરતો કે તારે મમ્મીને કોહ વાટાની મેરડી આવી છે પિયરની એટલે હું મારી મમ્મીની હિંમત હતો પણ તારી અમારા દાદીની ખબર જ નથી ના મારી દાદીની ખબર નથી પણ એના માટે મારા જેવી એક્સપર્ટ માતા જોઈએ સાચી વાત એમાં સાચું તો દાદીની મમ્મીની પાકું કરી હાલે આમાં ના ના માં સાચી મેં વાત તો દાદાની જ વાત કરી ને હા માં દાદાની જ વાત કરી ને. દાદાની વાત કરી માં પણ મારો પહેલો શબ્દ હતો કે દાદા કોકની બહી લાયા લાયા પણ તારો દાદો તે બીજી બહી રાખતો બહાર આવું કહું છું હા માં આ શું રાખતો માં બોલ કોકના લગ્ન થઈ જાય એટલે હક કોનો એના ઘરવાળાનો હવે એ કદાચ જે હોય પહેલાનું પ્રેમ પ્રકરણ જે હોય એ. અને લાયા તો ગુનો કોકનો નિહાકો ના થા લાગે કે નહીં હા માં આચુક લાગે કે નહીં લાગે માં એટલે જો કદાચ દીકરા દીકરીઓ હું તો શરમ વગર બોલું જે લાગે જમાના પ્રમાણે સાચી વાત માં તમારો પતિ તમને ખૂબ માનતો હોય બધું તમારા કર્તવ્ય નિભાવતો હોય તો પતિ જોડે દગો ના કરતા કોઈ દીકરીઓ ખાસ કહું સાચી વાત. અને સાચી વાત. પત્ની જોડે પતિ દગો ના કરતા સાચી વાત માં દુઃખ નગન આગળ ભોગવવું પડે આ દાદાએ કર્યું વસ્તી ભોગવે છે હવે ખાસ મેં કીધું એ કરજે એ આ જા અને મેલડી માતાની અને એની વતી માફી માંગ અને કે તમારી માતા માર ઘેર આવી છે બોલો વ્યવહાર આમાં વ્યવહાર પૈસાનો કે નહીં કરવાનો આમાં એમ કે તમારો મઢ બતાવો ભાઈ ચો છે આમાં તેમ કે આ રહ્યો અમારો મઢ આમાં તો લાવો ભાઈ મારા દાદા વતી માફી અમારે માંગવી. માફી માંગવી છે આમાં. મોઢામાં જૂતું નાખીને કદાચ દાદા વતી માફી માંગી કે હે માતા આમાં. તારી દીકરીને મારો બાપ લઈ ગયો તો પૈણીને આમાં. હાથ ફેરા વચન લઈને લઈ ગયો તો આમાં. સુખ દુઃખમાં ભાગ રાખવાનું વચન લઈને લઈ આવ્યો તો મારો દાદો આમાં. પણ મારો દાદો એ કર્તવ્ય નિભાઈ નાખ્યો નાખ્યો. અને તારી દીકરી તારી કુવાસીને મારીને કાઢી આમાં. એના નેહાકા પડ્યા એના કારણે તું અમને નડવા આવીશું માં આટલા વર્ષે તને તારી જોડે માફી માંગીએ છીએ આમાં. કદાચ એ માફી માંગી લે ને તારી મહાકાળી જો રાતો રાત સપને ના આવે તો હું મેલડી નહીં આવા દેવ આડા થાય મામા તમારી માતાઓ ચમ આડા થાય
તમારા આમાં. ગુનાના કારણે. સાચું માં. મેં કીધું આનો ન્યાય કરી દે પેલા મેલડીનો. હારું માં એ દીકરીના ન્યાકા બદલામાં મેલડી માતાને જઈ માફી માંગો હા માં અને એ ચોસી તો ભગવાનના ઘેર જ જતી રહે હું જોઉં છું. પણ એના પિયરમાં જજે અને જે દંડ પોણી કે ને હા માં એ કરજે. પણ પૈસા કે હા, માં. લાખ રૂપિયા આલો ને 2 લાખ આલો હા માં તો પૈસાનો વ્યવહાર કરતો નહીં હા હજુ 5000 માં મોની જતા હોય કે 5000 મેલ દો હા માં તો તને પોહાતું હોય તો 5000 હા, માં માં. મેલી હા, માં. અને એનો માતાનો દંડ પોણી કરી હા નહીં માં એથી છૂટો થઈ જજે. હા માં પણ લાખ રૂપિયા કે હા. તો લાખ રૂપિયા હાલતો નહીં જેમ કે આ તો કોકના હાલવા જાવ ને વ્યવહાર હા, માં. એટલે મોડું આટલું ફાડે. સાચું માં. ગરજના માર્યો આવ્યો છે કે લાખના 2 લાખ હાલ છે પણ એમાં જો કુખાર મેલડી હોય ને હા, તો માં. ભૂવો એમ કે લાખ રૂપિયા તો લાખ રૂપિયા ઘાટો એને લાવું તાત્કાલિક. આ તો તારો ભાવ હતો ને હા માં એટલે ખોડો કોણ ખોડો ખોડો ખોડાભાઈ તારા મામાન ઘેર માં મને ખબર નહીં હશે છ કોઈ ખોડાભાઈ કોણ થાય? માઇક આપો એમને. કોણ થાય? જલ્દી બોલ લગન જીવ પિક્ચર ભાઈના પિયરમાં હે કોડો હા કોના પિયરમાં માર મમ્મીના પિયરમાં હે કોડો બોલ. હવે આ બધી વાતો ઝઘડા થયેલા છે તમાર ખેંચા ખેંચ નતા જતા નતા બોલાવતા અને પછી પાછા જવાન ચાલુ કર્યું. કસમ સોગન લીધી હતી કે હવે ઘેર નહીં જવું. આ શું ખોટું હાચુમાં સોગન ખાધી હતી કે નહીં કે મારી કાળકાની સોગન જો પગ મેલું તો હાચી બોલ. હાચીમાં તો ચમ જઈ ઈ માં જતી રહી શું કરું માં અમે તો કોઈ નતું જે પણ મારી માં ને પપ્પા જતા રહે હવે શું તો કરું કાળકાન સોગન ચો જઈતો તમે તો કાળકાન ખાઈ ગયા. હા પણ હું કરજી માં શું કરે કો ગુસ્સામાં તમે બોલો હા માં કે ઓના ઘેર નહીં જવું મારી મહાકાળીની સોગન મારી મેલડીની સોગન અને ગમે તેવી મજબૂરી આવી જાય ને જાવ ને એટલે મહાકાળી રૂઠા તમને. સાચું માં. આ રૂઠી લો કોણ બતાવશે? આ ભુવા બતાવશે આવું? ના માં કોઈ બતાવતું નહીં માં પછી તમે તમારા કોઈ દીકરો હોય તમને ખૂબ વાલો હોય અને દીકરાને થોડી ઘણી સમજણ હોય અને કોઈ વાતે તમે જુઠ્ઠા હોય અને કોઈ એવું કે ખા તારા દીકરાના હમ તો તમે દીકરાના માથે હાથ મૂકીને હમ ખાવ કે મારા દીકરાની સોગન અને એ વાત ખોટી હોય દીકરો જોડતો હોય, દીકરાને દુઃખ કેવું લાગે લાગે કે મારી મમ્મીએ મારી ખોટી સોગન ખાધી. શું મારી મમ્મી મને વાલ નહીં કરતી? શું મારી મમ્મી મને પ્રેમ નહીં કરતી? તો ગોડા કુળનો દીવો છે એની ખોટી સોગન ખાવ એને દુઃખ કેટલું લાગે કે મારા દીકરાને મારા પ્રત્યે કઈ લાગણી પ્રેમ નહીં. શું કરું હું મહાકાળી? પછી યાત્રાજ જ રહે ને હા માં ગોડા. ભક્તો તો એ ગમે કે કોક તલવાર મેલે ને તલવાર અને એવું કે ને ખા મેલડીની સોગન નકર તલવાર મારી દઈશ તો કદાચ મેલડીની સોગન ના ખાય તલવાર ખાઈ લે એના નામ કહેવાય ભક્ત. તમે બોલી જ્યા પણ બોલી જ્યા માતાએ ઝીલી લીધું ગુસ્સાના આવેશમાં મહાકાળીની સોગન. આ શું ખોટું? હા શું વાતમાં એ મહાકાળી નાલજો દંડપોણી નિવેદ કરજો હા. નારિયેળ વધેરજો અને કહેજો કે માં અમે તો ગોડા હતા માં બોલતા બોલી જ્યા તારી સોગન ના ખાવાય જગતમાં માં એવી સદબુદ્ધિ મળી બારીજા ધોમ જઈ અને માં નારિયેળ વધેરી નિવેદ કરી માફી માંગીએ છે માં ગુસ્સામાં હવે કોઈ દર સોગન નહીં લઈએ અને સોગન ખાઈશું નહીં.